મેઘાણીનગર પ્લેન ક્રેશ સાઇટ પર કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। તપાસ ચાલે છે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવ્યો। બંને તરફ કાયમી તંબુ લગાવવામાં આવ્યા। લોકોને આ પરિસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે। વિવિધ એજન્સીઓ પોલીસ સિવાય કોઈને પણ પ્રવેશ નહીં। એએમસી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓ અને કર્મચારીઓને જ પ્રવેશ મળશે। એએમસી દ્વારા ઘટના સ્થળની આસપાસ સફાઈ શરૂ કરવામાં આવી। એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મેઘાણીનગરના એક પરિવારના સભ્યનું મોત થયું છે। રણવીરસિંહ ચાવડા અને તેમની પત્ની ચેતનાબા ચાવડાનું મોત। પતિ પત્ની આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ગયા હતા અને એ જ સમયે તેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું। મૃતકનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી। ફક્ત એક્ટિવા અને આધાર કાર્ડ મળી આવ્યા છે। मेरे मदर और फादर है दोनों। क्या कहते गए क्या वो गुरुवार को 1:30 बजे मेरी मम्मी का फोन आया कि मेरे पापा आए हैं, तो आधार कार्ड वो कराने रिन्यू कराने गए थे। और 2 बजे में इनको कॉल लगा तो दोनों का फोन स्विच ऑफ ही था, और अभी तक भी वो आधार कार्ड मिला और स्कूटी ही मिली है। मेरे परिवार में मेरा छोटा भाई था और उनकी बहू थी। उसका भाई का नाम रणवीर सिंह है और उनकी वाइफ का नाम है चेतनाबा। क्या प्रकार की उसकी बात हुई? वो लोग कुछ आधार कार्ड अपडेट कराने के लिए कुछ निकले थे और घोड़ा कैंप से FSL की तरफ जा रहे थे। इस टाइम पे प्लेन का क्रैश होना हुआ है और जो प्लेन का जो पंखा बोलते हैं वो साइड में वो उसके ऊपर आके गिरा है। कुछ ऐसा आजू बाजू के लोगों से पता चला।